નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વન વિકાસ નિગમમાં ઘોસ્ટ એમ્પ્લોઈઝના નામે પગાર ચૂકવાતો હોવાનો આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના આક્ષેપો સાથે આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નિગમમાં વર્ષ 2007થી 2025 સુધી ફરજ બજાવતા કર્મચારી રમેશભાઈ પરમારને કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ કરવા બદલ નોકરીમાંથી મુક્ત કરાયા હતા. આ અન્યાય સામે લડત દરમિયાન આરટીઆઈ દ્વારા કઢાવેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પુરાવા અનુસાર જે વ્યક્તિઓને સંસ્થામાં ક્યારેય પગ પણ મૂક્યો નથી તેવા ઘોસ્ટ એમ્પ્લોઈઝના નામે ઓન પેપર સીધો માસિક પગાર ચૂકવીને સરકારી તિજોરી લૂંટવામાં આવી રહી છે. આ બાબતે અગાઉ અલકાપુરી શાખાના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત કરવા છતાં ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા કોઈ પગલાં લેવાયા નથી. આવેદનપત્ર દ્વારા કલેક્ટરશ્રીએ આ મસમોટા કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવા, જવાબદારોને નોકરીમાંથી બરતરફ કરવા અને કડક કાનૂની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. વધુમાં વિક્કી માળીએ જણાવ્યું હતું કે મારી પાસે જે છે પરમાર રમેશભાઈ પોર ખાતે જે ગુજરાત વન વિભાગ નિગમમાં જોબ કરતા હતા અને એમને 2005થી લઈને 2007થી લઈને 2025 સુધી જોબ કરી અને એમને કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર ના જવાના કારણે એમને તેનો વિરોધ કર્યો ને તેમને કાઢી મૂકવામાં આવ્યા. ત્યાર પછી ઘણી બધી રજૂઆતો કરી, તેમાં આરટીઆઈના માધ્યમથી ઘણા એવા પુરાવા અમારી સામે આવ્યા છે કે જ્યાં આગળ જે ગુજરાત રાજ્ય વન વિભાગ નિગમ છે તેની અંદર જે કામ કરનાર જે વ્યક્તિઓ છે તેની જે માહિતી માગવામાં આવી એમાં જે લોકો કામ કરતા જ નથી એવા લોકોના નામ છે અને એ લોકોને બારોબાર પગાર પણ ચૂકવાઈ જાય છે. એટલે અમારા સીધા આક્ષેપ એ છે કે જે સરકારી તિજોરીને ખાલી કરવાના જે વહીવટ ચાલે છે, જે અધિકારીઓ કામ કરે છે તેની રજૂઆત અમે જવાબદાર જે મેનેજિંગ ડાયરેક્ટર છે અલકાપુરી ખાતેની કચેરી પણ કર્યા છે, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે અને જવાબદાર અલગ અલગ સાહેબોને અમે લેખિતની અંદર રજૂઆત કરી છે, છતાં પણ એનો કોઈ પણ સચોટ જવાબ અમને મળ્યો નથી. એટલે અમે આજે કલેક્ટર કચેરી સાહેબશ્રીને અહીંયા આજે એક લેખિતની અંદર અરજી આપવા આવ્યા છે કે તમામ જે અરજીઓ છે, જે અધિકારીઓ છે તેની ચકાસણી કરવામાં આવે અને ઊંડાણપૂર્વક જો તપાસણી થશે તો ચોક્કસથી સરકારી તિજોરીને ખાલી કરનારા જે અધિકારીઓ છે તે બહાર આવશે. અને અમને આશા છે કે ભાઈ ન્યાયતંત્રનું કામ કરશે, પણ જે અધિકારીઓ જ ઉચ્ચ અધિકારીઓ જે નાના અધિકારીઓને બચાવવાની કામગીરી કરતા હોય એમને લાગે છે કેમ કે જો કોઈ અરજીનું જવાબ નથી મળ્યો એને અમારે સમજવું શું. માટે અમારા સીધા આક્ષેપ છે કે અમારે સચોટ કામગીરી કરીને જો તપાસ કરવામાં આવે તો સરકારી તિજોરી જે ખાલી કરનાર વ્યક્તિઓ છે, જે અધિકારીઓ છે તેમને ભાન આવે ને એમને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે. આ જે છે 2005થી જોબ કરતા હતા અને 2025માં તેમને કાઢી મૂકવામાં આવ્યા. કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ કરવા માટે એમને કાઢી મૂકવામાં આવ્યા. ત્યારબાદ એમની અત્યારે જે નોકરી બાબતેની લડત તો ચાલુ છે, પણ આરટીઆઈના બેઝ પર જે માહિતી અમારી પાસે આવી તે બદલ એ અમારી પાસે હકની વાતના સંગઠન પાસે આવે ને અમે અધિકારીઓ સુધી આ વાત પહોંચાડવા માટે આજે કલેક્ટરને આ અરજી આપેલી છે. શું નામ આપણું? વિક્કી શ્રીમાળી, હકની વાત. સંકષ્ટી ચતુર્થીના શુભ પ્રસંગે વડોદરા શહેરના ભાવકાલે ગલી સ્થિત પ્રાચીન અને સુપ્રસિદ્ધ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરમાં સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભક્તો શ્રી ગણપતિ મહારાજને ખૂબ જ શ્રદ્ધાથી પ્રાર્થના કરીને સુખ, સમૃદ્ધિ અને અવરોધો દૂર કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. મંદિર પરિસરમાં દિવસભર ખાસ પૂજા, ગણપતિ અષ્ટવશીના પાઠ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિર પરિષદે જાહેરાત કરી છે કે આજે રાત્રે ચંદ્રોદયના શુભ પ્રસંગે એક ખાસ મહાઆરતી યોજાશે. ચંદ્રોદય પછી સંકષ્ટી ચતુર્થીનો ઉપવાસ તોડવામાં આવે છે. કેલેન્ડર મુજબ ચંદ્રોદય લગભગ 9:51 વાગ્યે થવાની ધારણા છે. આ પ્રસંગે શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરમાં એક ભવ્ય મહાઆરતી યોજાશે અને મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે તેવી અપેક્ષા છે. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરણ ગલી રાવપુરા વડોદરા.
આજે તારીખ 3/7/2026 શુક્રવારે સંકટ ચોથ છે. આ દિવસે જે શુદ્ધ ચોથ આવે છે, આ ચોથના દિવસે મહાપૂજા, મહાઅભિષેક, કેસર સ્નાન તેમજ રાતના 9:51 મહાઆરતીનું આયોજન રાખ્યું છે. તેથી દરેક ભક્તજનોને દર્શનનો અચૂક લાભ લેવો. તદુપરાંત આ સંકટને હરનારા ગણપતિ દાદાની ચોથ છે, જેઠ મહિનાની ચોથ છે. આ દિવસે વ્રત, જપ, તપ, નિયમ, સ્વાધ્યાય અને ગણેશજીને દૂર્વા ચડાવવાથી દરેક કામમાં સફળતા મળે છે. યશ સહસ્ત્ર મોદકેન મનવાંછિત ફલ પ્રાપ્તિ, એટલે આપના મનની ઈચ્છા પૂરી થાય છે. તેમજ આ દિવસે રાતના 9:51 ચંદ્રદર્શનનો સમય છે. તેથી આ મહાઆરતીનો દરેક ભક્તજનોને લાભ લઈ અને દર્શનનો અચૂક લાભ લેવો. શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, પૂજારી શૈલેષ મહારાજ. વડોદરામાં ફરી એકવાર બની ફાયરિંગની ઘટના. 10 દિવસમાં ફાયરિંગની બીજી ઘટના. ગોત્રી વિસ્તારમાં આવેલા એરિના 48 ફ્લેટમાં ફાયરિંગ જેવી ઘટનાથી ચકચાર. બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ની બાલ્કની તરફ ગોળી આવી હોવાની આશંકા. બાલ્કનીનો કાચ તોડીને ગોળી ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. અચાનક ગોળીનો અવાજ સંભળાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો. ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. ગોળી કોના દ્વારા અને ક્યાંથી ચલાવવામાં આવી તે દિશામાં તપાસ. ઘટના સ્થળેથી મળેલા પુરાવાને આધારે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. શું ઘટના બની હતી? 201 નંબરનો ફ્લેટ જે ખરો એની અંદર એક મોટો અવાજ આવેલો. હું એમનો નેબર થયું તો મને ફોન આવ્યો, મને કે આવો ને ત્યાં ઘરે આવીને જોતા ત્યાં કાચ પણ તૂટેલા હતા, પડદા પણ તૂટેલા હતા અને ગોળીબાર થયો હોય અથવા બુલેટ જે કહીએ આપણે, બરાબર એવું કંઈક જણાવતું હતું. અને બુલેટ પણ ત્યાં એનો પાછળનો ભાગ પડેલો હતો. તરત પોલીસને જાણ કરી. પોલીસ તરત વિધિન મિનિટ્સની અંદર પોલીસ આવી ગઈ અને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. કેટલા વાગ્યાની આશરે ઘટના? લગભગ 1:13 મારી ઉપર ફોન આવ્યો હતો બાજુમાંથી, બરાબર. તો એની પહેલા લગભગ 2 મિનિટ પહેલા, એટલે ગણો ને 1:10 આજુબાજુ. તમારું નામ શું છે? મારું નામ બધું પટેલ. વડોદરા ફતેપુરામાં વીજ થાંભલા પર શોર્ટ સર્કિટ થયા બાદ આગના તણખા જર્યા. ફતેપુરા હાથીકાના પાસે ભાંડવાડા તરફ જતા માર્ગ પરની ઘટના. વરસાદી માહોલ ટાણે વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મરના સ્પાર્ક સાથે આગ લાગવાના બનાવો યથાવત. વીજ થાંભલા પર અચાનક શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી. MGVCL અને કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો. વિસ્તારમાં લાઇટ ગુલ થઈ. જીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી. સ્થાનિક દુકાનદારો અને લોકોમાં ભયનો માહોલ. આચારસંહિતાના પગલે સ્થાયીના તમામ કામો મુલતવી. આજ રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ હોય, આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો હોય ત્યારે આજની બેઠકમાં તમામ કામો મુલતવી કરવામાં આવ્યા હતા. આજ રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર તરફથી 8 કામોની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના મૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી તારીખ 30 જુલાઈએ હોવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલમાં આદર્શ આચારસંહિતા લાગુ હોય ત્યારે કોઈ કામને મંજૂરી આપી શકાય નહીં. માટે આજની બેઠકમાં તમામ કામોને મુલતવી કરવામાં આવ્યા હતા. આજે સ્થાયી સમિતિની બેઠક પણ આપ સૌ જાણો છો એવી રીતના કાલે જે આપણું માંજલપુર વિધાનસભા ના આપણા લોકપ્રિય અને વરિષ્ઠ નેતા યોગેશ કાકાના
અ, મૃત્યુ બાદની જે ખાલી પડેલી સીટ હતી એના ઉપરની જાહેરાત આવી ગઈ છે. એટલે આચારસંહિતાના હિસાબે સ્ટેન્ડિંગની અંદર આજે આપણા 8 કામ ચડાવેલા હતા, પણ 8ને આપણે મુલતવી કરી રહ્યા છીએ. આચારસંહિતાના હિસાબે કોઈ પણ વડોદરા શહેરનું કામ અથવા માંજલપુર વિધાનસભાનું કામ આપણે એને હાથ ઉપર લઈ શકતા નથી હોતા, એટલે આજે આપણે દરેક દરખાસ્તને મુલતવી કરેલી છે. ડેસરમાં પિતા દ્વારા સગીર પુત્રી પર દુષ્કર્મનો મામલો, ડીવાયએસપી કે ઠાકુરનું નિવેદન. 29 તારીખે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. પિતાએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. સગીરાએ જ માતાને દુષ્કર્મની જાણ કરી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. હાલ આરોપી પિતા 2 દિવસના રિમાન્ડ પર છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગઈ તારીખ 29/6/2026ના રોજ ડેસર પોસ્ટેમાં ભોગ બનનારના માતા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે, જેમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર દીકરીને તેના પિતા દ્વારા ઘરમાં જબરજસ્તીથી તેની સાથે શરીર સંબંધમાંથી દુષ્કર્મની ફરિયાદ ડેસર પોસ્ટે મળેલ છે, જેમાં બીએનએસ સેક્શન 64(2)F 65(1), પોક્સો એક્ટ સેક્શન 3A 4-5N મુજબ ફરિયાદ નોંધી અને આ ફરિયાદના કામે આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેના દિન 2ના રિમાન્ડ મેળવી અત્યારે આરોપી રિમાન્ડ. ભાયલી ફાયરિંગ કેસનો ભેદ ઉકેલાયો. વડોદરા ગ્રામ્ય પોલીસે ભાયલીના પ્રિયા સિનેમા 4 રસ્તા પાસે આવેલા એરના 48 ફ્લેટમાં થયેલા ફાયરિંગ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે દારૂની મહેફિલ દરમિયાન થયેલા ઝઘડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભાયલીમાં ફ્લેટ પર ફાયરિંગ બાદ પોલીસે સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી. તપાસમાં નજીકની અશ્વમેઘ એવન્યુની ઓફિસમાંથી ગોળી ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું. પોલીસે મેહુલ મહેન્દ્રભાઈ ગઢવીને ફાયરિંગ કરનાર તરીકે ઝડપી પાડ્યો છે, જ્યારે મહેફિલમાં હાજર શક્તિસિંહ વનરાજસિંહ રાણા, સંજયભાઈ રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભારવાડી, દીપક શંભુનાથ ઝા અને ઇન્દ્રજીતસિંહ અનોપસિંહ વાઘેલા સામે પણ દારૂની મહેફિલ અને અન્ય ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અંદાજિત રાતને 1 અને 10 વાગીને પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક ફાયરિંગ બાબતની ઘટનાની જાણ પડી, જેની અનુસંધાને અરીના 48 નામના રેઝિડેન્શિયલ બિલ્ડિંગના ફ્લેટ નંબર 201 અને ફ્લેટ નંબર 301ની અંદર 2 રાઉન્ડ્સ ફાયર કરવામાં આવ્યા હતા. તાત્કાલિક તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, બધા ડીવાયએસપી શ્રીઓ, બધી ટીમો ઘટના સ્થળ પર પહોંચીને ઘટના સ્થળનું મુઆયના કરવામાં આવ્યું હતું અને એક એફઆઈઆર બીએનએસની 109 અને આર્મ્સ એક્ટ મુજબની દાખલ કરવામાં આવી હતી. પછી ઘટના સ્થળના મુઆયના પછી એની ટ્રેજેક્ટરી એનાલિસિસથી એના નજીકમાં આવેલા અશ્વમેઘ એવન્યુમાંથી આ ફાયરિંગ કરવાનો પોલીસે જાણ પડતા એ જગ્યા પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેના ઓફિસ નંબર 8 અને 9ની અંદર પોલીસે ત્યાં કોઈ દારૂની મહેફિલ થઈ હોય એવી રીતેની હકીકત જાણ પડી હતી. એના અનુસંધાનમાં સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને ટોટલ 6 અક્યુઝની ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર છે શક્તિસિંહ વનરાજસિંહ રાણા, મેહુલ મહેન્દ્ર ગઢવી, સંજય રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભરવાની, દીપક શંભુનાથ ઝા, ઇન્દ્રજીત અનિરુદ્ધસિંહ વાઘેલા. આ 6 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેની અંદરથી આ વેપન મેહુલ મહેન્દ્ર ગઢવીનો હોવાનું અત્યારે જણાઈ આવે છે. એમની પાસે આ વેપનનું ઓફિશિયલી લાયસન્સ ધરાવે છે. તે બાબતની જાણ અમે સંબંધિત જિલ્લાના કલેક્ટરને કહીને એને રદ કરવા માટેની તજવીજ હાથ ધરાવશું. આ દારૂની મહેફિલ દરમિયાન આ વેપન જ્યારે મેહુલ મહેન્દ્ર ગઢવીના પાસે હતો, એમના મિત્રો દ્વારા એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ તું વેપન લઈને ફરે છે, આ ચાલે છે કે કેમ. મહેન્દ્ર ગઢવી દ્વારા આ વેપન ચાલે છે તે બાબતનું પુરાવા આપવા માટે પોતાના ઓફિસના બારીમાંથી સામે આવેલા અરીના 48ના 2 ફ્લેટ્સ 201 અને 301ની અંદર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હાલ આ વેપન રિકવર કરવામાં આવ્યું છે, એની સાથે એક મેગઝીન રિકવર કરવામાં આવી છે
અને 4 રાઉન્ડ 4 જીવતા કારતૂસ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને આના સંબંધિત બીજો દારૂનો મહેફિલનો કેસ પણ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચાંદોદમાં મેઘમહેર માટે પરંપરાગત મેહુલિયાની શોભાયાત્રા, ધરતીપુત્રોની આસ્થા અને એકતાનું અનોખું દર્શન. ચોમાસાના વિધિવત પ્રારંભના લાંબા સમય બાદ પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની કૃપા ન વરસતા ખેતી અને ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની છે. વાવણી લાયક વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે. આવા સમયે તીર્થક્ષેત્ર ચાંદોદના ખંડેરા વિસ્તારના રહેવાસીઓએ વિજ્ઞાન અને ખેતીના પડકારો સામે પોતાની પૌરાણિક આસ્થાનો સહારો લીધો હતો. વરસાદને મનાવવા માટે ચાંદોદમાં પરંપરાગત રીતે મેહુલિયો કાઢવાની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ માટીમાંથી ખાસ પ્રકારની મેહુલાની મૂર્તિ બનાવી તેને શણગારીને માથા પર બિરાજમાન કરી શોભાયાત્રા કાઢી હતી. નગરમાં ઢોલ અને નગારાના ગુંજરાઓ સાથે લોકગીતો અને ભજનોની રમઝટ સાથે મેઘરાજાને આજીજી કરી હતી. નગરના માર્ગો પર જ્યારે મેહુલિયો નીકળ્યો ત્યારે ઠેક ઠેકાણે ગ્રામજનોએ માટીના મેહુલા પર જળ અર્પણ કરી વરુણદેવને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી હતી. શોભાયાત્રામાં જોડાયેલા લોકોએ એકબીજા પર પાણી છાંટીને જાણે કે પ્રતિકાત્મક રીતે વરસાદને પૃથ્વી પર પધારવા માટેનું આમંત્રણ આપ્યું હોય તેવો ભાવ વ્યક્ત કર્યો. ધરતીપુત્રોએ વરુણદેવને જલ્દી પધારવા અને તેમના પાકને બચાવી લેવા માટે ભાવપૂર્વક મેઘરાજાને મનાવવાની આ પ્રાચીન સાંસ્કૃતિક વિધિએ ચાંદોદમાં એક નવો આશાવાદ જગાવ્યો છે. યોજાયેલ મેહુલિયા શોભાયાત્રા એ આપણી કૃષિ સંસ્કૃતિ અને લોક આસ્થાનું સચોટ ઉદાહરણ પૂરું પાડે છે, જે પ્રકૃતિ અને માનવીના અતૂટ સંબંધને ફરીથી તાજો કરે છે. જૂનાગઢ દુબળી પ્લોટ વાલ્મીકી સમાજના કોટવાર શ્રી રમેશભાઈ કિશોરભાઈ જેઠવાની દીકરી વૈશાલીબેન રમેશભાઈ જેઠવા કે જે ધોરણ 10માં પ્રથમ ટ્રાય અને 90% મેળવી અને પાસ થઈ હોય એ ખુશીમાં વૈશાલીબેનને ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ મનોજભાઈ ગોહિલ તેમજ તેમની આખી ટીમ દ્વારા ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે અને સમાજ અને પરિવારનું નામ રોશન કરો એવી ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી છે. સમાજ અને ગ્રુપ દ્વારા જે વૈશાલીબેનને સન્માન કરી અને પ્રોત્સાહિત કરેલ તે બદલ સમાજ અને ગ્રુપને પણ ખૂબ ખૂબ અભિનંદન. મારી ઉંમરમાં 90% વાળો કોઈ બાળક આપણી સમાજમાં જોયો નથી. તો મને ખબર નહીં, મને તો ધ્યાનમાં આવે. ભણતરની વાત તો આ છે ને તારામાં ભણતરના પહેલેથી ગુણ આવ્યા છે. એ ગુણને તારે વધારવાના એટલે એવા સોશિયલ મીડિયા ભોગ્યો. 10માની પરીક્ષા પાસ કરી 90% આવ્યા તો કઈ રમતની વાત નથી. બધા બોલવા ખાતર બોલા પણ મને ખબર છે કે 90% એટલે કેટલી મહેનત હોય. એટલે એ મહેનત તારે એને મહેનતને વળગી રહેવાનું. અને અત્યારે આપણી સમાજ એટલી પસાર છે ને કે વાત જવા આપણો બેડો ગાયતો ક્યાંક અધિકારી બનશે. બાકી આપણે બધા શું હોય સફાઈ કામદાર, અમે એમાં આવીએ, અમે બકાતો કોઈ પોતે સફાઈ કામદાર પણ તારે એનાથી આગળ વધીને આગળ ઊંચાઈ ઉપર જવા. જેથી કરીને તું સમાજનું નામ રોશન કર, મમ્મીનું પણ નામ રોશન કર અને સમાજ પાસે તારી પાસે સમાજ કંઈક અપેક્ષા રાખે કે તું કંઈક મોટા હોદ્દા ઉપર આવી. એપીએસસી આઈપીએસની પરીક્ષા અત્યારમાંથી વિચારવા પણ માંગીએ અને એના માટે સરકારે બાબા સાહેબે આપણે એટલી બધી રાહત આપી છે ને કે પીસી કાર્ડ ઉપર તારે કલેક્ટર બનવું ને બેટા તો કલેક્ટરે બની પીસી કાર્ડ એટલી બધી સરકારે આપણે આપણી જોડીમાં નાખી દીધું છે ને કે એનાથી તારા પપ્પાને મમ્મીને કોઈ જાતનો ખર્ચો નહીં આવે. તારા ભણવા બાબતે એ સરકાર બોજો ઉપાડશે પણ એનો સરકારનો પૂરેપૂરો લાભ તું લેજે અને એટલી પણ આગળ વધીએ એવી શુભકામના તને આપું છું. ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026ના અમલીકરણ માટે વડોદરામાં કાર્યશિબિર, સ્વચ્છતા માટે જનભાગીદારી પર ભાર. વડોદરા શહેરમાં ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026ના અસરકારક અમલીકરણ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં નવા નિયમો, જવાબદારીઓ અને સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગોત્રી સેવાસી રોડ સ્થિત ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ઓડિટોરિયમ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026 અંગે કાર્ય શિબિર યોજાઈ હતી. નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નવા સુધારાઓને ધ્યાનમાં રાખીને આયોજિત આ શિબિરમાં પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, કાઉન્સિલરો અને અધિકારીઓનો નિયમોના અમલીકરણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો હેઠળ માસિક રિવ્યૂ, રિપોર્ટિંગ અને વિવિધ વિભાગોની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્વચ્છતા માત્ર કોર્પોરેશનની જવાબદારી નથી, પરંતુ સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદારીથી જ તેને જન આંદોલનનું સ્વરૂપ આપી શકાય. કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી, દંડક વિજય ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં વોર્ડ અને ગલી સ્તરે સ્વચ્છતાની કાયમી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવા માટેની બ્લુપ્રિન્ટ અંગે પણ શિબિરમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી આ કાર્યશિબિરનો મુખ્ય હેતુ નવા ઘન કચરા વ્યવસ્થાપન નિયમોનો અસરકારક અમલ કરીને શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને જનભાગીદારી આધારિત બનાવવાનો રહ્યો હતો. આપણે વડોદરા શહેરમાં સ્વચ્છતા બાબતનો જે આવનારા દિવસોમાં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના જે ગાઈડલાઇન્સ આવ્યા છે અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ડિરેક્શન્સના આધારે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે ચેન્જીસ આવી રહ્યા છે એ બાબતમાં આજે વડોદરા મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિના અધિકારીગણને માહિતગાર કરવા માટે આજના એક સેમિનાર રાખવામાં આવી છે. જેથી કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં આવનારા દિવસોમાં શું શું થવાનું છે, કેવી રીતે આગળ લઈ જવાના છે, અધિકારીઓનો શું રોલ રહેશે, અધિકારીનો શું રોલ રહેશે અને મંથલી અમે સ્વચ્છતા બાબતનું જે રિવ્યૂ અને રિપોર્ટિંગ્સ બધું જે કરવાની છે બાબતનો માહિતગાર કરવાના છે. અને 2026ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં કયા કયા અમેન્ડમેન્ટ્સ પણ આવ્યા છે, જેથી કરીને સ્વચ્છતા ફક્ત કોર્પોરેશન અધિકારીગણ, ચૂંટાયેલા પ્રતિનિધિગણ સાથે સાથે પબ્લિકને કેવી રીતે જોડવી, કેવી રીતે એક મોમેન્ટમ બનાવી અને આગળ લઈ જવા માટે જે પ્લાનિંગ છે આજે કોન્ફરન્સ રાખ્યું છે. આશા રાખીએ કે આના પછી વડોદરા શહેરમાં જે સ્વચ્છતામાં પણ બધું ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે અમે મદદ કરી રહી છે, એમાં બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે અને આશા રાખીએ કે આ કરવાથી વડોદરા શહેરમાં સ્વચ્છતા એક મોમેન્ટમ બને. આપણે નોટ ઓનલી રેન્કિંગ્સ બટ એક કાયમી સિસ્ટમ તરીકે પણ સ્વચ્છતામાં સિટીમાં લાવી શકીએ, વોર્ડ વાઇઝ, ગલી વાઇઝ બધું લાવી શકાય એ બાબતની આજે ચર્ચા કરવામાં આવશે. અને રાજ્ય સરકાર અને ભારત સરકારની અમેન્ડમેન્ટ્સ જે પણ આવી છે એને પણ આજે માહિતી ઓકે. આજે વહીવટીતંત્ર દ્વારા એક ઘન કચરાની વ્યવસ્થાપનનો એક કાર્યક્રમ રાખવામાં છે. એમાં મેયર તેમજ બધા કાઉન્સિલરો, રાજ્યની પદાધિકારીઓ, કમિશનરશ્રી સૌ સાથે મળીને કાર્યક્રમો નિહાળીશું. અને એમાં મેઇન વસ્તુ એવું છે કે કચરો જે આપણે જ્યાં ત્યાં ફેંકીએ છીએ એનો એક ઉકેલ લાવવા માટેનો એક કાર્યક્રમ છે. કચરાની વ્યવસ્થિત જગ્યાએ આપણે એને સૂકો, ભીનો અને હાનિકારક કચરાને અલગ અલગ રાખીને આપણે ડોર દ્વારા એનો નિકાલ લાવવો જોઈએ. અને જે સંસ્થાઓ વધારે પડતો કચરો ઉત્પાદન કરે છે એને પણ એને પોતાની જાતે એનો વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ જે કચરો આપણે બને તેટલું કચરાનું ઉત્પાદન બને એટલું ઓછું કરે તો પર્યાવરણની જાળવણી સારું છે. અને જે જ્યાં ત્યાં કચરો ફેંકે છે એમાં આપણે કોર્પોરેશન દ્વારા ઘણી જગ્યાએ 35,000થી વધારે દંડ વસૂલાતની પણ જોગવાઈ કરી છે અને દંડ પણ ત્યાંથી લેવામાં આવે છે. આપણે નાગરિકો, કાઉન્સિલરો તેમજ દરેક પદાધિકારીઓ અને સૌ સાથે મળીને જો આપણે એક સારું એવું આયોજન કરીએ તો આપણું વડોદરા શહેર નહીં પણ ભારતભરમાં પણ એક સરસ એવું મેસેજ પહોંચશે
અને આપણો દેશ સરસ સ્વસ્થ અને સુંદર રીતે છે. વડોદરા પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણીની અછત વચ્ચે શુદ્ધ પાણીનો બેફામ વેડફાટ. હરણી રોડ પર વિશ્વકર્મા ટિમ્બર કમ્પાઉન્ડ બહાર હજારો ગેલન પાણી રસ્તા પર વહી ગયું. સાંજના સમયે કલાકો સુધી પાણી વેડફાતું રહ્યું. પૂર્વ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં આજે પણ ટેન્કર મારફતે પહોંચાડાય છે પીવાનું પાણી. એક તરફ લોકો પાણી માટે વલખા મારે છે, જ્યારે બીજી તરફ હજારો ગેલન શુદ્ધ પાણીનો વેડફાટ. વડોદરા શહેરના મક્કરપુરા હવેલી 4 રસ્તા પાસે રોડની હાલત બિસ્માર. ખાડાઓ અને ખરાબ રસ્તાથી વાહન ચાલકોને ભારે હાલાકી. રોજિંદા અવરજવરમાં સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ. વહેલી તકે સમારકામની માંગ છતાં પણ વડોદરા મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. વડોદરા શહેરના નવાયાર્ડ લાલપુરા રોડ પર ખાડાએ લીધો ભૂવાનો આકાર. પાલિકા તંત્રની ચિંતામાં વધારો. 6 માસ પૂર્વ પડ્યો હતો મસમોટો ભૂવો. અગાઉ આ ભૂવાએ ચોમાસામાં લીધો હતો એક વ્યક્તિનો ભોગ. 6 માસ પૂર્વ મરામત કર્યા બાદ વરસાદી ઝાપટામાં ભૂવો પડ્યો છે. એક જ જગ્યા પર વધુ એકવાર ભૂવો પડતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. વડોદરા શહેરમાં ભૂવા પડવું કોઈક નવીની વાત છે નથી, અને મુખ્ય માર્ગ પર ભૂવા કે તમે જો ઠેર ઠેર જ્યાં પણ મેન રોડ મુખ્ય માર્ગ પર જે કામગીરી થઈ છે એ કામગીરી તકલાદી થાય છે, અને જેના કારણે અવારનવાર ભૂવા પડે છે. અત્યારે વાત કરીએ કે લાલપુરા મુખ્ય માર્ગ પર છે જે ભૂવાની કામગીરી 6 થી 7 મહિના પહેલાં થઈ હતી, અને દુઃખની વાત એ છે કે અમારા વિસ્તારોના લાલપુરા ગામના એક નવજવાને આ ભૂવાની અંદર જીવ ગુમાવ્યો હતો. આ તો વાત એ છે કે કોઈ બી વ્યક્તિ જીવ ગુમાવે એટલે 5-10 લાખ આપીને ઠંડા કરતો, પણ જે પ્રમાણે કામગીરી થવી જોઈએ, અને ખરેખર તમને કહી દઉં કે માલે તુજારાનું કોન્ટ્રાક્ટર આપવાના, અને જે પ્રમાણે કામગીરી તકલાદી કામગીરી કહેતો જો કે 5-6 મહિના 6-7 મહિના થાય ને ફરી ભૂવો પડ્યો, અને આ જે ભૂવો છે રાતના 2 થી 3 વાગ્યા દરમિયાન પડ્યો હતો. હોય છે કે કોઈને જીવ ગુમાવ્યો હોત તો ફરી તંત્ર એ જ કામગીરી કરે. એટલે આપણા ચેનલના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનર સાહેબને એક વાત કહેવા માંગીશ કે જે પણ વડોદરા શહેરની અંદર મુખ્ય માર્ગમાં જ્યાં પણ કામગીરી થતી હોય ત્યાં તમે જો કે જ્યાં બી ભૂવા પડે છે ત્યાં રિપીટ ભૂવા પડી રહ્યા છે. એટલે જે પણ કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર પ્રોપરલી કામગીરી
કરતા નથી અને જેના કારણે એનો ભોગ લોકો ભોગવી રહ્યા છે. એટલે આવનારા સમયની અંદર ખરેખર આની માટે જે પણ કોન્ટ્રાક્ટરો છે એને બ્લેકલિસ્ટ કરે અને વહેલામાં વહેલી તકે આ જે ભૂવો છે, અને અત્યારે તમને કહું કે તહેવારોની શરૂઆત થઈ રહી છે, આ ગામનો મુખ્ય માર્ગો હોય, તહેવારોની શરૂઆત થઈ જાય, હવે આ જે ભૂવો પડ્યો ફરી 2 થી 4 મહિના થશે એટલે લોકો હેરાન થશે. એટલે ખરેખર તકલાદી કામગીરી અને ખરેખર પ્રોપરલી કામગીરી થઈ હોત તો આજે આ સમસ્યા ના હોત. એટલે આપણા ચેનલના માધ્યમથી ફરી મ્યુનિસિપલ કમિશનને એ વાત કહેવા માંગીશ કે જે પણ આ માટે જે પણ કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરે અને વહેલા વહેલી તકે આની કામગીરી પૂરી કરવામાં આવે એ હું કહેવા માંગીશ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.